બાવળા તાલુકાના કોઠા તલાવડી ગામમાં રામદેવ પીર મહારાજની તિથિ ઉજવાઈ। રામાપીર મહારાજના મંદિરે 29મા પાટોત્સવની ઉજવણી કરવામાં આવી। રામદેવ પીર મહારાજનો નેજા ચડાવવામાં આવી। દર વર્ષની જેમ આ વર્ષે પણ વરઘોડા સાથે આ તિથિની ઉજવણી કરવામાં આવી છે। ડીજે ફટાકડા સાથે રામદેવ પીર મહારાજની જય, રણુજાવાડાની જય જેવા નાદ સાથે કોઠા તલાવડી ગામ ગુંજી ઉઠ્યું હતું અને ગામમાં મેળા જેવો માહોલ જોવા મળ્યો। સાથે જ મહાપ્રસાદનું પણ આયોજન કરવામાં આવ્યું। ગામ ધુમાડા ને બંધ રાખવામાં આવ્યું। મારું નામ ઘનશ્યામભાઈ ખોડાભાઈ સોલંકી, ગામ કોઠા તલાવડી। અમારા ગામ કોઠા તલાવડીમાં શ્રી રામદેવ પીર બાપાનો પાઠોત્સવ, આ 29મો પાઠોત્સવ જે અમે દર વર્ષે પાઠોત્સવ ઉજવીએ છીએ। એ નિમિત્તે અમે મહાસુદ 12 અને 13નો 2 દિવસનો ઉત્સવ કરીએ છીએ। 12ના દિવસે તિથિના તારીખ પ્રમાણે સાંજે સંતવાણી ભજનનો કાર્યક્રમ રાખ્યો છે। બીજે દિવસે મહાસુદ 13ના દિવસે સવારમાં દેગ તેમજ ધજા ચડાવી છે। ત્યારબાદ ગામમાં શ્રી રામદેવ પીર બાપાનો વરઘોડો શોભાયાત્રા કાઢ્યું છે। ત્યારબાદ બપોરના સમયે મહાપ્રસાદનું પણ આયોજન કરેલ છે। મહાપ્રસાદનું આયોજન પૂરું થયા બાદ સાંજે શ્રી રામદેવ પીર બાપાનું આખ્યાન પણ રાખ્યું છે। આવી રીતે અમે આ 29મો પાઠોત્સવ ઉજવીએ છીએ, જે નિમિત્તે અમારા ગામનો સાથ સહકાર અને સ્વયંસેવક ભાઈઓની સેવાથી અમારું જે આયોજન છે એ સફળતાપૂર્વક થઈ રહ્યું છે। બિરાજન નેજામાં છે બાપા નાનો રે, આ દેવળમાં મારો બાપ આપ બિરાજ્યા, આલી લોડા ઘોડે સવાર। આ કોઠા તલાવડી ગામનું રામદેવ પીર નું મંદિર છે અને રામદેવ પીર બાપાએ અનેક પરચા પૂરેલા છે કોઠા તલાવડી ની અંદર। જયારે આ વીજળી ઉપર પડી એ પણ નીચે રમતા નાના બાળ ને પણ એમને તાર્યા છે અને રડતા જડતા આવે એમને સાકરથી ને પૈસેથી જોખાણા છે નાના બાળ। અને પાયામાં પહેલા જ પાયામાં પરચો પૂર્યો છે, 1 રૂપિયો નિશાની આપી છે રામદેવ પીર બાપાએ અને અનેક પરચા પૂર્યા છે આ કોઠા તલાવડી ની અંદર। કોઠા તલાવડી વાળો રામદેવ પીર બાપાનું એક મેં ભજન હોત તૈયાર કરેલું છે। આમાં આ રામદેવ પીર બાપા સાક્ષાત છે। દેવળ ની અંદર અમારે આ 29મી તિથિ છે રામદેવ પીર બાપાની।